નમસ્કાર મિત્રો, ઘણી વખત આપણને સાંધાઓની અંદર દુખાવો થાય, બરોબર છે. સાંધાઓની અંદર દુખાવો થાય, કમરની અંદર દુખાવો થાય, મણકાની અંદર દુખાવો થાય, તો એની પાછળનું મુખ્ય રીઝન એ છે કે આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી જાય. તે વાયુનો પ્રકોપ વધે એટલે વાયુ જ્યાં સુધી એ સાંધાઓની અંદર જમા હોય અને સાંધાઓની અંદરથી છૂટો ના થાય ત્યાં સુધી આપણને દુખાવો થાય. ઘણી વખત આપણે પ્રેક્ટિકલી અનુભવ કરીએ કે આ રીતે આપણે આંગળી આ રીતે તોડતા હોઈએ એટલે અવાજ આવે. તો એ અવાજ શાનો આવે છે? કદાચ તમને ખબર હોય તો જરૂરથી કમેન્ટ કરજો. એ જે અવાજ છે મિત્રો, એ આપણા સાંધાઓની અંદર જે અસ્થિગત વાયુ છે એ જમા હોય, એ છૂટો થાય તો જ એની અંદર આપણને રાહત મળી શકે. તો આ તો પ્રોબ્લેમ ઘણા વ્યક્તિઓને યુવાન વયે પણ આ થઈ રહી છે. કમરની અંદર દુખાવો થાય, ઘૂંટણની અંદર, પગની એડીની અંદર. સ્વાભાવિક છે કે એ તો થોડા ઘણા છે, આપણે જે કંઈ મેડિકલમાંથી એનો ઉપયોગ કરીએ છીએ. પણ ખાસ આજના વિડીયોની અંદર મારે તમને એક માહિતી આપી છે કે ઘણી વખત આપણે ફક્ત સાંધાઓની અંદર નથી, હાડકાની અંદર દુખાવો થાય, બરોબર છે. ઘણી વખત હાડકાની અંદર એની અંદર કોઈ સોજો દેખાય ને કશું જ ના દેખાય આપણને, પણ ફક્ત હાડકાની અંદર આપણને અસહ્ય કળતર જેવી થાય, દુખાવો થાય હાડકાની અંદર. તો એનો ઈલાજ તમે કઈ રીતના કરી શકશો? કદાચ તમને એવો અનુભવ થયો હોય 1 મહિનાની અંદર, 2 મહિનાની અંદર, અથવા તો ખાસ કરીને ઠંડી ઋતુની અંદર એ સમસ્યા થતી હોય. તો માની લો કે હાથ પગ ઘૂંટણની અંદર દુખાવો થાય, એમાંથી તમે રિકવરી મળી શકશો, એની અંદર રાહત પણ મેળવી શકશો. પણ હાડકાની અંદર દુખાવો થાય તો એ તમે સહન બિલકુલ પણ ના કરી શકો. અસહ્ય ખૂબ પીડાકારક દુખાવો હોય. તો એ દુખાવો થવાનું મુખ્ય રીઝન એ જ છે કે આપણા શરીરની અંદર અસ્થિગત વાયુનું પ્રમાણ વધી જાય. એ ધીરે ધીરે કરીને લોહીની અંદર પ્રસરે. લોહીની અંદર પ્રસરે એટલે લોહી આખા આપણા શરીરની અંદર સર્ક્યુલેશન થાય. એ ધીરે ધીરે કરીને આપણા હાડકાઓની અંદર એ જમા થાય, અસ્થિગત વાયુ. એના કારણે આપણે હાડકાઓની અંદર દુખાવો થાય. તો કદાચ એવી સમસ્યા થાય તો તમે કઈ રીતના તમે આયુર્વેદિક ઔષધોનો ઉપયોગ કરી શકશો. તો બજારની અંદર એક તેલ મળે છે મિત્રો, એ છે મિત્રો નારાયણ તેલ. એનો પણ તમે ઉપયોગ કરી શકો. ફક્ત એના દ્વારા તમે એનું માલિશ કરો, અથવા તો તમે માલિશ ના કરવું હોય તો અડધી ચમચી તમે પી પણ શકો નારાયણ તેલ. બીજા નંબરે દેશી ઉપચાર હું તમને બતાવું. જો તમે વાયુવર્ધક અનાજનું સેવન કરતા હો, બરોબર છે, વાલ છે, તુવેર છે, એ વાયુવર્ધક અનાજનું તમારે બિલકુલ પણ સેવન કરવાનું નથી. તો જ તમારા શરીરની અંદર જે અસ્થિગત વાયુનો જે સ્ટોર જમા છે એનું બેલેન્સ થશે. તો તમને જે કંઈ સાંધાઓની અંદર, હાડકાઓની અંદર જે દુખાવો થાય છે એની અંદર તમને રિકવરી મળી શકશે. બીજા નંબરે તમે એ ઉપયોગ કરી શકો કે દિવેલ, એરંડાનું તેલ. પણ એરંડાનું તેલ લેતા પહેલા તમારે પ્યોર અને શુદ્ધ કઈ રીતના છે એનો ખ્યાલ, એની ચકાસણી કરવી, બરોબર છે. તમે દરરોજ અથવા તો અઠવાડિયાની અંદર સવારે ભૂખ્યા પેટે અડધી ચમચી દિવેલ તમે પીવાનું રાખો, તો તમને જે સાંધાઓની અંદર જે કંઈ તકલીફ થઈ રહી છે વાયુવર્ધક ના કારણે, એની અંદર તમને રિકવરી મળી શકશે. તો આ 2 ઉપચાર તમે કરી શકો. એક તો નારાયણ તેલનો તમે ઉપયોગ કરી શકો, બીજા નંબરે દિવેલ એનું તમે સેવન કરી શકો. અને ત્રીજા નંબરે ખાસ એટલી કાળજી રાખવી કે વાયુવર્ધક અનાજ કઠોળ આપણે લઈએ તો એનાથી આપણે સ્ટોપ કરવું. તો જ આપણા શરીરની અંદર જે કંઈ વાયુવર્ધકના કારણે જે કંઈ તકલીફ થાય છે સાંધાઓની અંદર, આ તે બધું પેટની અંદર, ઘણી વખત આપણે ભોજન લઈએ, પાણી પીએ તો પણ ગળગળ એવો અવાજ થતો હોય, છાતીની ઉપર પણ આફરો ચડતો હોય. તો એ મુખ્ય રીઝન એ જ છે કે વાયુ આપણા શરીરની અંદર અધિકતર પ્રમાણમાં વધી શકે, એના કારણે એ બધી તકલીફો થતી હોય છે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે હાડકાઓની અંદર કદાચ તમને દુખાવો થતો હોય, પગના હાડકાઓની અંદર, હાથની કોણીની અંદર, ખભાની અંદર કોઈક ને કોઈક અંશે તમને એવો અનુભવ થાય, તો દિવેલનું તમે, નારાયણ તેલનું જવા દો, દિવેલનું તમે દરરોજ અડધી ચમચીનું તમે સેવન કરશો એટલે જે આપણા સાંધાઓની અંદર જે વાયુ જમા છે, પ્રકોપ વાયુ છે,
બરોબર છે. ડેન્જરસ વાયુ જે જમા છે એ છૂટો થઈ જશે, જેના કારણે આપણે જે મુવમેન્ટ થાય છે એની અંદર પણ તમને રાહત મળી શકશે, અને દુખાવો જે વધે છે એની અંદર પણ તમને રિકવરી અને આરામનો અનુભવ મળી શકશે. ત્રીજા નંબર તમે ઉપચાર કરી શકો. તમને માની લો કે કમરની અંદર અસહ્ય દુખાવો થયો, તમે કોઈ પણ સ્પ્રેનો ઉપયોગ કરતા હશો ટૂંક સમય માટે, તેલનો કોઈ પણ તેલનો તમે ઉપયોગ કરશો, માલિશ કરતા હો તો તમને રાહત મળતી હશે. પણ એના કરતાં સૌથી બેસ્ટ, કોઈ પણ આડઅસર વગર જો તમારે રાહત મેળવવી હોય તો તમે રાઈનું તેલ અથવા તલનું તેલ લઈ લો. એની અંદર આકડાના પાન, પાકા પાન તળવાના, બરોબર છે. જે રીતના આપણે પાપડ તળીએ એ રીતના એ તેલની અંદર આકડાના પાન તળવા, ઠંડુ પડે ત્યારબાદ તમે તેલથી જો તમે માલિશ કરો, જે જગ્યા પર તમને દુખાવો થતો હોય એની અંદર તમને રાહત મળી શકે. અથવા બીજા નંબરે તમે ફક્ત આકડાના પાન લઈ લો, એને હલકા ગરમ કરો, એટલે ગરમ કરી અને એને હાથ પર એમ તમે રગડશો એટલે એકદમ ઢીલા થઈ જશે, એમાંથી રસ નીકળશે. એટલે જે રસ નીકળે એ જગ્યા પર તમે માલિશ કરો. ત્યારબાદ એ જે આકડાનું પાન છે એ આ રીતે તમે બાંધી શકો તો પણ તમને રિકવરી મળી શકશે. તો જે કંઈ સમસ્યા હોય હાડકાઓ સંબંધી, તો હાડકા નરમ પોચા કેમ થાય છે એ બાબતે તે પણ તમે ધ્યાન રાખજો. ખાનપાનની અંદર ધ્યાન રાખજો. જો કે યુવાન વયે કોઈ એવી ઘટના આપણા શરીર સાથે, આપણા સંજોગોને આધારિત થાય, હાડકું માની લો કે ફ્રેક્ચર થાય તો યુવાન વય હોય તો એ જલ્દી જોડાઈ પણ શકે, રિકવર પણ થઈ શકે. પણ માની લો કે 50-60 વર્ષ થયા એની એવી ઘટના આપણા શરીર જોડે થઈ અને ફ્રેક્ચર થયું તો જોડાવાની જલ્દી રિકવરી આપણને મળતી નથી. એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જરૂર છે. જેથી કરીને આપણે હાડકાં મજબૂત રાખશું તો આપણું શરીર સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જેટલી પણ ઉંમર હશે, જેટલું પણ આયુષ્ય હશે, ત્યાં સુધી આપણે સારી રીતે ખુશખુશાલ જીવનશૈલી વિતાવી શકીએ, સારી રીતના ચાલી શકીએ, સારી રીતના બેસી શકીએ, સારી રીતના જે કંઈ કસરત, યોગા, કામકાજ કરી શકીએ. પણ આપણા હાડકાં નરમ થાય, પોચા થઈ જાય, હાડકાંની અંદર દુખાવો થાય, કમરની અંદર દુખાવો થાય તો તમે કઈ રીતના જીવનશૈલી, તમે ખુશી કઈ રીતના તમે વિતાવી શકશો? ભલે તમારી જોડે કેટલા પણ લક્ષ્મી હશે, બંડલો હશે, પણ તમારું શરીર એક તરફ બીમાર હશે ને એક તરફ તમારી સામે નોટોનું બંડલ પડી હશે તો પણ તમે આ ખરેખર જે તમને ખુશી મળવી જોઈએ ખુશી ના મળી શકે. તો બને ત્યાં સુધી શરીર બાબતે લાપરવાહી ના કરજો, તો શરીર સુરક્ષિત તમે રાખી શકશો. તો આ 2 ઉપચાર તમે કરી શકો. એક તો દિવેલ, બીજા નંબરે નારાયણ તેલ, ત્રીજા નંબરે આકડાના પાન પાકા તળી લેવાના, રાઈનું તેલ, તલના તેલ, અથવા બીજા નંબરે તમે આકડાના પાન ગરમ કરીને એને માલિશ કરીને તમે એની અંદર પટ્ટો વાળી શકો. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવો ટોપિક સાથે.